हेलो फ्रेंड्स, द स्कूल ऑफ સાયન્સના વિડિયો લેક્ચરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ધોરણ 12ના ચેપ્ટર માનવ સ્વાસ્થ્ય અને રોગો વિશે. એની અંદરનો આપણો આજનો ટોપિક છે પ્રતિકારકતા અને તેના પ્રકારો. પ્રતિકારકતા વિશે મિત્રો આપણે આગલા લેક્ચર્સની અંદર વાત કરી ચૂક્યા છીએ. આજે એના પ્રકારો વિશે વાત કરીશું. બે પ્રકારની પ્રતિકારકતા હોય છે. એક છે જન્મજાત પ્રતિકારકતા અને બીજી જે છે ઉપાર્જિત પ્રતિકારકતા. મિત્રો ચલો ફ્રેન્ડ્સ, વાત કરીએ પહેલી પ્રતિકારકતા વિશે, જન્મજાત પ્રતિકારકતા. આ પ્રતિકારકતા મિત્રો બિનચોક્કસ રક્ષણ છે, એટલે કોઈ એવું ચોક્કસ નહીં કે રક્ષણ કરી જ શકે, જરૂરી નથી. બીજું કે જન્મ સમયે જ જે છે આવી પ્રતિકારકતા જે છે એ હાજર હોય. આ પ્રતિકારકતા જે છે મિત્રો આપણા શરીરની અંદર બાહ્ય કોઈ પણ જે છે બેક્ટેરિયા, વાયરસ એની સામે જે છે એ અવરોધ ઉત્પન્ન કરે, અંતરાય છે, એક પ્રકારનું બેરિયર છે કે જેની મદદથી કોઈ પણ સજીવ, બેક્ટેરિયા, વાયરસ કે અન્ય કોઈ પણ એવું કે જે આપણા શરીરની અંદર ઇન્ફેક્શન કરી શકતા હોય એવું કોઈ પણ જે છે એ આપણા શરીરની અંદર પ્રવેશ કરી શકે નહીં. એ માટેના આવરણો છે. અહીંયા આપણે 4 પ્રકારના અંતરાયો વિશે જે છે મિત્રો વાત કરીશું. પહેલો અંતરાય છે શારીરિક અંતરાય, બીજો અંતરાય છે દેહધાર્મિક અંતરાય, ત્રીજો અંતરાય જે છે કોષાંતરીય અંતરાય અને ચોથો જે છે એ છે કોષરસીય અંતરાય. હવે મિત્રો આપણે એક એક અંતરાય વિશે વાત કરીએ. હવે પહેલો અંતરાય જેને આપણે કહીએ શારીરિક અંતરાય. શારીરિક અંતરાય વિશે વાત કરવું હોય મિત્રો તો પહેલું, શરીરનું મુખ્ય આવરણ. તમને બધાને ખબર છે મિત્રો શું છે? ત્વચા, ચામડી જે છે એ શરીરનું મુખ્ય આવરણ છે. જે મુખ્ય ભૌતિક અંતરાય છે મિત્રો. કેવો અંતરાય છે? ભૌતિક, ફિઝિકલ બેરિયર છે મિત્રો. શું કરશે તો કે સૂક્ષ્મ જીવોને અટકાવશે, એમનો પ્રવેશ થવા દેશે નહીં, સૂક્ષ્મ જીવોને અટકાવે છે. આ સિવાય જો મિત્રો વાત કરીએ તો આપણો શ્વસન માર્ગ, જઠર આંતરીય માર્ગ, જઠર આંતરીય એટલે જઠર અને આંતરડું. અહીંયા જઠર આંતરીય એટલે કે આંતરડું. હવે મિત્રો આપણે વાત કરીએ આગળ શ્વસન માર્ગ, જઠરાંતરીય માર્ગ અને મૂત્રજનન માર્ગ. હવે મિત્રો અહીંયા વાત કરીએ નરની, તો નરની અંદર મૂત્ર માર્ગ અને જનન માર્ગ એ બંને જે છે એ ભેગો છે. જ્યારે માદાની અંદર મૂત્ર માર્ગ અલગ છે અને જનન માર્ગ, આ બંને માર્ગ જે છે મિત્રો અલગ અલગ છે, એ માદાની અંદર ભેગા હોતા નથી. તો આ મૂત્ર જનન માર્ગ પણ જે છે. હવે આ બધા અંતરાયની વાત કરવા પહેલાં આપણે વાત કરીએ કે અહીંયા આ માર્ગની વાત શું કામ કરી છે, તો કે આ બધા માર્ગોની અંદર જે છે એ અધિચ્છદીય પેશીનું અસ્તર આવેલું છે. અધિચ્છદીય પેશી આવેલી છે અને એ અધિચ્છદીય પેશી મિત્રો શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે કે જેની મદદથી અધિચ્છદીય પેશીની ઉપર શ્લેષ્મનું આવરણ બની જાય છે અને તે મિત્રો આ આવરણ જે છે એ જીવાણુ, બેક્ટેરિયા, વાયરસ વગેરેને જે છે એ અટકાવે છે. ફોર ધ એક્ઝામ્પલ, જનન માર્ગ તમે જોઈ લો તો જનન માર્ગ જે છે એ ચીકણો હોય. દાખલા તરીકે શ્વસન માર્ગની અંદર વાત કરીએ તો એ પણ ચીકણો હશે. શેને કારણે? શ્લેષ્મને કારણે. આ સિવાય મિત્રો વાત કરીએ તો આપણું જે પાચન માર્ગ છે તે પણ શ્લેષ્મયુક્ત છે, કારણ કે ખોરાકના કણો કોઈ પણ જગ્યાએ અટકી જાય નહીં માટે. હવે જો કઈ રીતે હશે તો કે આ રીતે જે છે એ અધિચ્છદીય પેશી હશે. અધિચ્છદીય પેશીની નીચે આ રીતે જે છે એ આધારક આવેલું હશે. અધિચ્છદીય પેશીના કોષ કેન્દ્ર, અને એમાંથી જે છે વચ્ચે જે છે એ સ્ત્રાવી ગ્રંથિ હશે, જેમાંથી શ્લેષ્મનો જે છે એ સ્ત્રાવ થશે.
અને આ શ્લેષ્મ જે છે એની ઉપર જે છે એક આવરણ બનાવી દે છે, જેને કારણે બહારથી આવતું કોઈ પણ જીવાણુ અથવા તો બેક્ટેરિયા જે છે એમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તો આ મિત્રો આપણે વાત થઈ પહેલો અંતરાય શારીરિક અંતરાય વિશે. હવે મિત્રો આપણે બીજા અંતરાય વિશે વાત કરીશું. બીજો અંતરાય જે છે મિત્રો એ છે આપણો દેહ ધાર્મિક અંતરાય. દેહ એટલે શરીર. દેહ ધાર્મિક અંતરાય. હવે દેહ ધાર્મિક અંતરાયની અંદર વાત કરીએ મિત્રો, તો દેહ ધાર્મિક અંતરાયની અંદર આપણે વાત કરીએ તો આપણે દેહ ધર્મમાંથી જે વસ્તુઓ, દાખલા તરીકે જઠરમાંનું મંદ HCl અથવા તો જઠરનું એસિડ, આ સિવાય મુખની લાળ, આંખના અશ્રુ, આ બધા જે છે એ રોગકારકોની વૃદ્ધિને અટકાવે છે. કઈ રીતે? કે એસિડિક માધ્યમની અંદર જીવાણુ જે છે એમનું મૃત્યુ થાય છે. બીજું, મુખની લાળની અંદર, મુખમાંથી જે લાળ ગ્રંથિ છે 3 પ્રકારની, પેરોટિડ ગ્લેન્ડ, સબમેન્ડ્યુલર અને મેન્ડ્યુલર, અથવા તો આપણે કહીએ ઉપકર્ણ ગ્રંથિ, અધોહનુ ગ્રંથિ અને અધોજીહવા ગ્રંથિ, એટલે કે લિંગ્યુઅલ ગ્લેન્ડ. હવે એની અંદરથી જે છે એ લાઇસોઝાઇમ નામનો ઉત્સેચક આવેલો છે મિત્રો, કે જે જીવાણુઓનું બહારનું કવચ તોડી નાખે છે. અશ્રુની અંદર, આંખનાથી જે આપણું પાણી વહી જતું હોય, જેને આપણે કહીએ અશ્રુ, લાગણી માટે પણ જે છે એ અશ્રુ જે છે એ ઉત્પન્ન થતા હોય છે. તેની અંદર ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જે છે એ આવેલા હોય છે. હવે આ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ શું છે એની મિત્રો આપણે આ જ લેક્ચર્સની અંદર વાત કરીશું. તો આ બધા શું કરે છે કે રોગકારકોની જે છે એ વૃદ્ધિને અવરોધે છે મિત્રો, વૃદ્ધિને અવરોધે. તો આ થયું બીજો અંતરાય, દેહ ધાર્મિક અંતરાય. હવે મિત્રો આપણે વાત કરી લઈએ પહેલાં 2 વિશે, પછી આપણે ત્રીજા ઉપર જઈશું. શારીરિક અંતરાયની અંદર આપણે વાત કરી, ત્વચા એ મુખ્ય ભૌતિક અંતરાય છે. સૂક્ષ્મ જીવોનો પ્રવેશ અટકાવે છે. એક્ઝામ્પલ શ્વસન માર્ગ, જઠરાંત્રિય માર્ગ અને મૂત્રજનન માર્ગની અંદર આવેલું અધિચ્છદીય આવરણ અને શ્લેષ્મ આવરણ પણ શરીરમાં પ્રવેશ પામતા જીવાણુઓને અટકાવવામાં મદદ કરે છે. બીજો અંતરાય મિત્રો આપણે વાત કરી કે દેહ ધાર્મિક અંતરાય, જઠરનું એસિડ, મુખની લાળ. અહીંયા યાદ રાખજો, મુખની લાળની અંદર કયો ઉત્સેચક આવેલો હોય? લાઇસોઝાઇમ. મિત્રો લાઇસોઝોમ વસ્તુ અલગ છે, લાઇસોઝાઇમ વસ્તુ અલગ છે. લાઇસોઝાઇમ એ ઉત્સેચક છે, જ્યારે લાઇસોઝોમ જે છે એ કોષની અંગિકા છે, જેને આપણે કહીએ આત્મઘાતી કોથળી. અશ્રુની અંદર જે છે એ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જે છે આવેલા હોય, જે રોગકારકોની વૃદ્ધિને અટકાવે. હવે આપણે વાત કરીએ ત્રીજો અંતરાય, કોષાંતરીય અંતરાય. કોષાંતરીય અંતરાયની અંદર આપણે વાત કરીએ મિત્રો કોષોનો અંતરાય, એને આપણે કહીએ કોષાંતરીય અંતરાય. કોષાંતરીય અંતરાયની અંદર વાત કરીએ તો PMNL. PMNL નો મતલબ છે પોલી મોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ. લ્યુકો એટલે કે શ્વેત, સાઇટ એટલે કે કોષો અથવા તો કણ. શ્વેત કોષોની અંદર મિત્રો આપણે પ્રકાર પાડ્યા હતા 2, ગ્રેન્યુલોસાઇટ અને એગ્રેન્યુલોસાઇટ, એટલે કે કણિકામય અને કણિકાવિહીન. હવે એની અંદર મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટની અંદર જેનો સમાવેશ થતો હોય, આપણે એવા કોષો વિશે જે છે મિત્રો વાત કરીશું. એવા કોષોની અંદર વાત કરીએ તો ઇઓસિનોફિલ, બેઝોફિલ અને ન્યુટ્રોફિલ. ખાસ કરીને ન્યુટ્રોફિલનું પ્રમાણ જે છે
એ ખૂબ જ વધુ પ્રમાણમાં હશે મિત્રો. 70% આસપાસ જે છે એ ન્યુટ્રોફિલનું પ્રમાણ હશે કોષ રુધિરના બધા કોષોની અંદર. અને આ સિવાય મિત્રો વાત કરીએ PMNL સિવાય કોષાંતરી અંતરાયમાં પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ સિવાય એક કેન્દ્રીકણ અને લસિકા લસિકાકણની અંદર બે પ્રકારના બી કોષો અને ટી કોષો, અને એ સિવાય બૃહદ કોષો. આ બધા શું કરે છે કે જીવાણુઓનું ભક્ષણ કરે છે. જીવાણુઓનું ભક્ષણ કરે અને તેનો જે છે એ નાશ કરે, કે જેને હિસાબે શરીરની અંદર ઇન્ફેક્શન અથવા તો ચેપ જે છે મિત્રો લાગતો નથી. અહીંયા આપણે વાત કરીશું ચોથા અંતરાય વિશે, જેને આપણે કહીશું કોષ રસીય અંતરાય. હવે ફોર ધ એક્ઝામ્પલ મિત્રો, કે કોઈ કોષ એ વાયરસગ્રસ્ત બને. વાયરસગ્રસ્ત કોષ કોને કહેવાય? કે જે વાયરસથી સંક્રમિત થયેલો હોય, જેને વાયરસનો ચેપ લાગેલો હોય, એવા કોષો જે છે એ ઇન્ટરફેરોન એ બીજું કંઈ નથી પરંતુ એક પ્રકારનું જે છે મિત્રો પ્રોટીન છે, એમનો સ્ત્રાવ કરે. આ ઇન્ટરફેરોન શું કરે? તો કે આ ઇન્ટરફેરોન પ્રોટીન જે છે એ બીજા અન્ય કોષોને આવા ચેપથી જે છે એ રક્ષિત કરે મિત્રો, ચેપથી રક્ષિત કરે છે. તો આ જે થઈ એક પ્રકારની આપણે વાત કરી જન્મજાત પ્રતિકારકતા અને એના અંતરાય. 4 અંતરાય વિશે આપણે વાત કરી ગયા મિત્રો. હવે અહીંયા જોઈ લઈએ એકવાર. કોષાંતરીય અંતરાયની અંદર આપણે વાત કરી હતી આપણા દેહમાંના કેટલાક શ્વેત કણો, જેવા કે બહુરૂપી કેન્દ્રીય શ્વેતકણ, એનું ગુજરાતી, એનું ઇંગ્લિશ આપણે વાત કરીએ તો પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ એટલે PMNL તટસ્થ કણો, એક કેન્દ્રીય કણો. સિવાય વાત કરીએ તો બૃહદ કોષો અને લસિકા કોષોમાંના નૈસર્ગિક મારક કોષો જે છે એ જીવાણુઓનું ભક્ષણ કરે છે અને તેમનો નાશ કરે છે. કોષરસી અંતરાયની અંદર ઇન્ટરફેરોન જે છે, વાયરસગ્રસ્ત કોષો જે છે ઇન્ટરફેરોન્સ કહેવાતા પ્રોટીનનો સ્ત્રાવ કરે અને બિનચેપી કોષોને જે છે એ વાયરસના ચેપથી જે છે એ મિત્રો રક્ષિત કરે. હવે મિત્રો આપણે વાત કરીએ બીજી પ્રકારની પ્રતિકારકતા, જેને આપણે કહીએ છીએ ઉપાર્જિત પ્રતિકારકતા. ઉપઅર્જિત, અહીંયા મિત્રો શબ્દ સમજો. અર્જિત, ઉપાર્જિત. અર્જિત એટલે કે મેળવેલ. આપણે પહેલી પ્રતિકારકતા વાત કરી ગઈ જન્મજાત. હવે બીજી પ્રતિકારકતા ઉપાર્જિત પ્રતિકારકતા. ઉપાર્જિત પ્રતિકારકતાનો શબ્દ સમજો. ઉપાર્જિત એટલે કે મેળવેલું, જન્મ પછી પોતાની રીતે મેળવેલું, અર્જિત કરેલી પ્રતિકારકતા, જેને કહેવામાં આવે ઉપાર્જિત પ્રતિકારકતા. આ પ્રતિકારકતા મિત્રો સ્મૃતિ આધારિત છે. સ્મૃતિ એટલે યાદ શક્તિ. અહીંયા મગજનો કોઈ રોલ નથી મિત્રો. યાદ શક્તિ આવે એટલે મગજ એવું જરૂરી નથી. હવે કઈ રીતે આખી ઘટના થાય છે એ સમજો. પહેલું ઉપાર્જિત પ્રતિકારકતા. હવે શું થશે કે મિત્રો, દાખલા તરીકે તમને પહેલી વખત તાવ આવે. એવી પરિસ્થિતિ ક્યારે ઉત્પન્ન થાય કે જ્યારે તમે રોગકારકના સંપર્કમાં આવો ત્યારે જે પ્રતિચાર આવશે એ પહેલો પ્રતિચાર હશે. આપણું શરીર જે છે એ તાવ સામે જે છે મિત્રો લડશે.
અને એની સામે જે છે એ પહેલો પ્રતિચાર કેવો હશે? નિમ્ન હશે, હલકો હશે. આ પ્રતિચારને આપણે કેવો કહીએ? પ્રાથમિક પ્રતિચાર. આ પ્રતિચારને આપણે કેવું કહીએ? પ્રાથમિક પ્રતિચાર. હવે મિત્રો એવો ને એવો તાવ જે છે એ સેકન્ડ ટાઈમ આવે, બીજી વખત આવે, તો હવે જે પ્રતિચાર આવશે એ કેટલામો હશે? બીજો પ્રતિચાર હશે. એની તીવ્રતા જે છે એ ખૂબ જ કેવી હશે? વધુ હશે. કારણ કે એની શું છે? સ્મૃતિ જે છે એ કોષોની અંદર છે કે આવો હુમલો જે છે એ એક વખત થઈ ચૂક્યો છે. એટલા માટે કોષો જે છે ચેતશે અને જે છે એ અનિયમિત રીતે પ્રતિચાર કરશે. અનિયમિત રીતે પ્રતિચાર કરશે. કારણ કે પહેલા હુમલાની જે છે એમની પાસે પરિસ્થિતિ છે, કઈ રીતે હુમલો થયો તો તે છે, કયા રોગકારક દ્વારા થયો તો તે આખી ડિટેલ જે છે એ કોષો પાસે છે. એટલે બીજા પ્રકારના પ્રતિચારની અંદર મિત્રો જે છે એ તમે જલ્દીથી સાજા થઈ શકો. એને આપણે કહી શકીએ સ્મૃતિ આધારિત પ્રતિચાર, જેને આપણે કહીએ ઉપાર્જિત, કારણ કે જીવન દરમિયાન મેળવેલો છે એટલા માટે. હવે મિત્રો વાત કરીએ કે પ્રાથમિક અને દ્વિતીયક પ્રતિચાર. ઉપાર્જિત પ્રતિકારકતાની અંદર આપણે વાત કરી પ્રાથમિક અને દ્વિતીયક પ્રતિચાર કોના દ્વારા થાય? તો કે રુધિરમાં બે પ્રકારના લસિકા કોષો છે. આ લસિકા કોષો બે પ્રકારના કયા? એક તો બી કોષો અને બીજા કયા? ટી કોષો. બી કોષો અને ટી કોષો. ઓલરેડી જે છે મિત્રો ધોરણ 11ની અંદર તમે વાત કરી ચૂક્યા છો બી કોષો શું અને ટી કોષો શું. એમની વિશે આપણે મોટે ભાગે જે છે એ ત્યાં લેક્ચર્સની અંદર આપણે ચર્ચા કરી છે, એટલે આપણે સમય બગાડશું નહીં. હવે બી કોષો શું કરશે મિત્રો? બી કોષો જે છે એ પ્રોટીનનું સૈન્ય સર્જશે. પ્રોટીનનું સૈન્ય સર્જે. અને ટી કોષો શું કરે? હવે પ્રોટીનનું સૈન્ય સર્જે અને ટી કોષો જે છે એ એમને મદદ કરે. કોને મદદ કરે? તો કે બી કોષોને મદદ કરે. હવે બી કોષો પ્રોટીન સર્જે, જેને આપણે કીધું સૈન્ય. આ સૈન્ય કોનું હોય? તો કે એન્ટીબોડી. એન્ટીબોડી જે છે એ આપણા શરીરના લડવૈયા છે મિત્રો, જે રોગો સામે આપણને જે છે બચાવે છે. હવે સમજો મિત્રો, આપણે ઘણા બધા નિયમિત રૂપે ઘણા બધા રોગકારકોના સમૂહોની વચ્ચે રહીએ છીએ, છતાં દરેક રોગ આપણને લાગુ પડતો નથી. એનું કારણ શું છે? તો કે આ એન્ટીબોડી છે. એ એન્ટીબોડી લડે છે, રોગકારકને શરીરમાં ખતમ કરી નાખે છે, કે જેને કારણે આપણે વારે ઘડીએ જે છે એ બીમાર પડતા નથી અથવા તો માંદા પડતા નથી. હવે મિત્રો તમને પ્રશ્ન થશે કે આ એન્ટીબોડી છે શું? એની રચના વિશે જે છે મિત્રો વાત કરી લઈએ આપણે. હવે અહીંયા જુઓ મિત્રો, તમને એન્ટીબોડીની આકૃતિ જે છે એ આપેલી છે. આ એન્ટીબોડી જે છે એ પહેલી વસ્તુ હોય ક્યાં? એક તો રુધિરની અંદર આવેલા હોય અને લસિકાની અંદર. બંને જગ્યાએ જે છે આ પ્રકારના એન્ટીબોડી જે છે મિત્રો જોવા મળે. હવે આ એન્ટીબોડી જે છે એમની રચના વિશેનો પહેલાં તમે અભ્યાસ કરો. આ જે શૃંખલા છે, આ એક અને આ બે, આ શૃંખલાઓ મોટી હોવાથી એને ભારે શૃંખલા તરીકે ઓળખવામાં આવે. હવે એની સાઈડની અંદર બે શૃંખલાઓ જે છે એ જો, આ શૃંખલાઓ નાની હોવાથી એને કહેવામાં આવે હળવી શૃંખલા. હવે તમને કોઈ પૂછે તો કે એન્ટીબોડી શેનો બનેલો છે? તો કે એ બનેલો છે H2L2. H નો મતલબ હેવી, હેવી શૃંખલા. બે L નો મતલબ થાય લાઇટ,
લાઇટ શૃંખલા 2, લાઇટ એટલે કે હળવી શૃંખલા 2, એટલે એને કહેવામાં આવે H2L2. હવે મિત્રો અહીંયા સમજજો કે આ જે અહીંયા તમને જે જગ્યાએ આ S બતાવવામાં આવેલા છે, આ S એ શું બતાવે છે કે આ શૃંખલાઓ જે છે એ ડાયસલ્ફાઇડ બંધની મદદથી જે છે એ જોડાયેલી છે. મિત્રો આ શૃંખલાઓ શેની મદદથી જોડાયેલી છે? ડાયસલ્ફાઇડ બંધની મદદથી જે છે એ જોડાયેલી છે. હવે જુઓ મિત્રો, અહીંયા એક જે છે એ સાઇડ તમને દર્શાવવામાં આવેલી છે. આ જે છે, જે ખાંચા જેવી રચના જે છે તમને એ છે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. હવે મિત્રો એન્ટીજન શું છે સમજો. આપણા શરીરની બહારની વસ્તુ, એ બેક્ટેરિયા પણ હોઈ શકે, એ વાયરસ પણ હોઈ શકે, એ પરાગરજ પણ હોઈ શકે. ટૂંકમાં જેનાથી આપણને ઇન્ફેક્શન લાગતું હોય એવી વસ્તુ, એને આપણે કહીએ એન્ટીજન. ટૂંકમાં બહારની વસ્તુ છે, ફોરેન પાર્ટિકલ અથવા તો પેથોજન છે. એમનું શું કરશે કે રુધિરમાં આવેલા આ એન્ટીબોડી જે છે એ એન્ટીજનને અહીંયા પકડી રાખશે, પકડીને એને તોડી નાખશે, અને જે છે એ શરીર એનો શું કરશે? નિકાલ કરી દેશે બહાર, કે જેની મદદથી શરીરમાં કોઈ અવ્યવસ્થા સર્જાય નહીં. હવે મિત્રો સમજો, આવા એન્ટીબોડી જે છે મિત્રો 5 પ્રકારના છે. IG ઇમ્યુનોગ્લોબ્યુલિન G, IgA, IgM, IgD અને IgE. હવે એને યાદ રાખવા માટે ગામા ડે. હવે મિત્રો અહીંયા સમજો, અહીંયા મેં જે તમને આકૃતિ બતાવી છે એ એક જ છે, એક જ એન્ટીબોડી છે કે જેને આપણે કહીએ મોનોમર. આ જે આકૃતિ છે એ મોનોમર એટલે કે એક જ અણુની આકૃતિ છે મિત્રો. હવે સમજીએ કે જુદા જુદા ઇમ્યુનોગ્લોબ્યુલિન આપણે વાત કરી 5 પ્રકારના, કયા? IgG, IgA, IgM, IgD અને IgE. ઇમ્યુનોગ્લોબ્યુલિન્સના 5 પ્રકારમાં IgA અને IgM. IgA જે છે એ છે ડાયમર, અને IgM જે છે એ પેન્ટામર છે. હવે ડાયમર એટલે કે એની અંદર 2 આવી શૃંખલા સામસામી ગોઠવાયેલી હોય. આ રીતે જે છે મિત્રો શૃંખલા સામસામી ગોઠવાયેલી હશે. આ થયું મિત્રો IgA નું સ્ટ્રક્ચર. અહીંયા એ જોડાયેલા હશે જે ચેઇનની મદદથી. કઈ ચેઇનની મદદથી? જે ચેઇનની મદદથી જે છે એ જોડાયેલા હશે. હવે IgM નું સ્ટ્રક્ચરની વાત કરીએ મિત્રો, તો IgM નું સ્ટ્રક્ચર કેવું? IgM આપણે કીધું પેન્ટામર, 5 ના બનેલા છે. આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. આ રીતે મિત્રો જે છે એ 5 શૃંખલાઓના જે છે એ બનેલા છે મિત્રો. આ સ્ટ્રક્ચર
તે કહેવામાં આવે, જો અહીંયા આ 1, અહીંયા જે છે આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5, 5 એન્ટીબોડીના બનેલા છે મિત્રો, એટલે એને કહેવામાં આવે છે પેન્ટામ. તે પણ જે ચેનની મદદથી જે છે એ જોડાયેલા છે. આના વિશે આપણે વાત કરીશું મિત્રો. હજી એક લેક્ચર્સ બનાવીશું કે જેની અંદર 5 પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો. હવે મિત્રો આપણે વાત કરી કે એન્ટીબોડી જે છે એ ક્યાં જોવા મળે છે, તો કે એન્ટીબોડી જે છે એ રુધિરમાં જોવા મળે છે. હવે એ રુધિરમાં શું કરે છે મિત્રો, કે રુધિરમાં જે છે એ તરલ પ્રતિકારકતા પ્રતિચાર આપે છે. આ જે છે એ પહેલો પ્રતિચાર છે. કેટલામો? ઉપાર્જિત પ્રતિકારકતાનો જે છે એ પહેલો પ્રકાર છે મિત્રો આ. બીજો પ્રકાર જે છે એ છે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, અથવા તો ટૂંકમાં એને કહેવામાં આવે CMI. આ બીજો પ્રકાર છે ઉપાર્જિત પ્રતિકારકતા. સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી જે છે એ શું છે એના વિશે વાત કરીએ. પહેલા પ્રકાર વિશે આપણે વાત કરી દીધી કે કઈ રીતે જે છે એન્ટીબોડી જે છે એ એન્ટીજન બાઇન્ડિંગ સ્થાન ઉપર એન્ટીબોડીમાં જોડાય છે અને તે દૂર કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, કોષીય પ્રતિકારકતા પ્રતિચાર વિશે જે છે એ આપણે વાત કરીએ. હવે મિત્રો અહીંયા તમને ખબર હશે કે ઘણા વ્યક્તિઓ એવા છે કે એમનું હૃદય જે છે એ બરાબર કાર્ય કરતું બંધ થઈ જાય, એમની આંખ જે છે એ દૃષ્ટિ ગુમાવે, એમનું યકૃત જે છે એ યોગ્ય રીતે કાર્ય ન કરતું હોય. ઘણા વ્યક્તિઓ એવા હોય કે જેમને બંને મૂત્રપિંડ જે છે ફેલ થઈ જાય. આ બધા અંગો જ્યારે કામ કરવાનું બંધ કરે, કોઈ પણ દવા કામ ન આપતી હોય ત્યારે એક જ છેલ્લો ઓપ્શન બચે મિત્રો. આ છેલ્લા ઓપ્શનને કહેવામાં આવે અંગ પ્રત્યારોપણ. અંગ પ્રત્યારોપણ. અંગ પ્રત્યારોપણમાં શું કરવામાં આવે મિત્રો, એના વિશે આપણે ચર્ચા કરીએ. અંગ પ્રત્યારોપણ. ફોર ધ એક્ઝામ્પલ અહીંયા વ્યક્તિ એ છે અને વ્યક્તિ બી છે. વ્યક્તિ બીનું હૃદય જે છે એ ફેલ થઈ ગયું. એવી પરિસ્થિતિમાં જો આ વ્યક્તિ, દાખલા તરીકે આપણે હૃદય તો ઝડપથી ટ્રાન્સપ્લાન્ટ ન કરી શકીએ, પરંતુ અહીંયા સમજો કે આ વ્યક્તિ બી છે અને આ વ્યક્તિ એ છે. વ્યક્તિ બીનું મૂત્રપિંડ જે છે, બંને મૂત્રપિંડ જે છે એ ફેલ છે અને આ વ્યક્તિ જે છે એ નિયમિત રૂપે ડાયાલિસિસ કરાવીને પોતાનું જીવન જે છે એ ગુજારે છે. એવી પરિસ્થિતિમાં એના કોઈ અન્ય સગા સંબંધીનું જે છે એ મૂત્રપિંડ, એના બંને મૂત્રપિંડ કાર્ય કરે છે. ફોર ધ એક્ઝામ્પલ અહીંયા એ જે છે એ એનો કોઈ સંબંધી છે, તો એ મૂત્રપિંડ જે છે એ વ્યક્તિનું મૂત્રપિંડ જે છે એ કાઢીને બી વ્યક્તિની અંદર ફિટ કરવામાં આવે. આ ઘટનાને કહેવામાં આવે છે અંગ પ્રત્યારોપણ મિત્રો. હવે અંગ પ્રત્યારોપણ જે છે અહીંયા સમજો મિત્રો કે બી વ્યક્તિ જે છે એને સ્વીકારી લેશે, પોતે સ્વીકારી લેશે, પરંતુ એમનું શરીર જે છે એ એમને સ્વીકારશે નહીં. અને આવું જે છે ઘણી બધી શોધ પછી જે છે એ જોવા મળ્યું કે કોઈ પણ પશુ, પક્ષી, પ્રાઇમેટ જે છે કે મનુષ્ય જે છે એ ઘડીકમાં જે છે એ બીજા કોઈ અન્ય વ્યક્તિનું અથવા તો પોતાની જાતિના સભ્યોનું અંગ સ્વીકારતા નથી. શું કામે? એને માટે જવાબદાર છે એન્ટીજન. કારણ કે પોતાના જેવા જ એન્ટીજન અને એન્ટીબોડી જે છે એ બીજી વ્યક્તિમાં હોતા નથી. તો માટે અહીંયા બે પ્રકારના ટેસ્ટ કરવામાં આવે. એક તો જે છે એ પેશીઓનો નમૂનો લેવામાં આવે, બીજો જે છે
એ રુધિરનો નમૂનો લેવામાં આવે અને એ બંને વચ્ચેની સંગતતા નક્કી કરવામાં આવે કે એ પેશન્ટ જે છે જેને કોઈ પણ અંગ લેવાનું છે અને બીજો જો કે પેશન્ટ ન કહી શકીએ આપણે કે બીજી વ્યક્તિ કે જે અંગ દાન કરવાની છે, આ બંનેમાં પેશીઓમાં સમાનતા છે, એમના રુધિર જૂથમાં સમાનતા છે. રુધિર જૂથ મિત્રો તમે આગળ ભણી ગયા, ABO, બરાબર? 4 પ્રકારના રુધિર હોય, AB અને O. તો એમની સમાનતા જે છે ચેક કરવામાં આવે ને ત્યાર પછી જે છે મિત્રો અહીંયા કોઈ પણ અંગ જે છે એ બીજી વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે. છતાં પણ વ્યક્તિનું શરીર જે છે એ અંગને સ્વીકારવા તૈયાર ન થતું. એવી પરિસ્થિતિમાં શું કરવામાં આવે મિત્રો? તો ઇમ્યુનો રિપ્રેસર મેડિસિન્સ આપવામાં આવે. ઇમ્યુનો રિપ્રેસર મેડિસિન્સ જે છે મિત્રો આપવામાં આવે છે. ઓકે, હવે આપણે વાત કરી લઈએ, એકવાર જોઈ લઈએ. તમે મિત્રો ફોટો પાડી લેજો. અહીંયા જેટલું આપેલું છે તેના કરતાં આપણે જે છે મિત્રો વધારે વાત કરી છે. એન્ટીબોડીના અહીંયા જે છે 4 પ્રકાર આપેલા છે. અહીંયા એક નવો ઉમેરી દેજો, IgD. આકૃતિ દોરતા જે છે મિત્રો આવડવી જરૂરી છે. અત્યાર સુધી મિત્રો આપણે જે પણ કંઈ વાત કરી હતી તે NCERT પ્રમાણે વાત કરી હતી. હવે જે મિત્રો આપણે વાત કરીશું એ વાત જે છે એક્સ્ટ્રા જે છે એ વધારાની કરીશું. આ વિશેષ જાણકારી જે છે એ અહીંયા આપણે હવે વાત કરીએ વિશેષ જાણકારી વિશે. એ જે છે નીટની અંદર જે છે એ તમને કામ લાગશે. હવે મિત્રો આપણે વાત કરીએ કે શરીરની અંદર જે છે એ બી કોષો આવેલા છે. આ બી કોષોના કાર્ય વિશે જે છે આપણે વાત કરી દીધી કે બી કોષો જે છે એ એન્ટીબોડી બનાવે છે. હવે મિત્રો આપણા શરીરની અંદર બી કોષો આવેલા છે એ વાત થઈ ગઈ. હવે દાખલા તરીકે કોઈ પણ એન્ટીજન આપણા શરીરમાં પ્રવેશે, એવી પરિસ્થિતિની અંદર એ બી કોષોના સંપર્કમાં આવે ત્યારે જે છે એ બી કોષોના, બી સેલના કોષરસ પટલ એ ખૂબ જ સંવેદનશીલ હોય. કોષરસ પટલ એ ખૂબ જ સંવેદનશીલ હોય. આ કોષરસ પટલ જે છે એ શું કરશે મિત્રો કે અસંખ્ય બી કોષો સર્જશે. અસંખ્ય બી કોષો જે છે એ ઉત્પન્ન કરશે. આ બી કોષોનું રૂપાંતરણ શેમાં થશે? તો કે પ્લાઝ્મા કોષોમાં થશે. બી કોષોનું રૂપાંતરણ શેમાં થાય? તો કે પ્લાઝ્મા કોષોમાં થશે. પ્લાઝ્મા કોષો શું કામ કરે? તો કે એ એન્ટીબોડી ઉત્પન્ન કરે મિત્રો. એ એન્ટીબોડી ઉત્પન્ન કરે. એ એન્ટીબોડી જે છે એ પેલાની સામે જે છે એ લડશે. કઈ રીતે લડશે? તો કે એ કોષો જે છે એ એમના એન્ટીબોડી એ એન્ટીજન સાથે જોડાય અને એન્ટીજન એન્ટીબોડી સંકુલની રચના થાય. કઈ રીતની રચના થાય અહીંયા જોઈએ મિત્રો. ઉપરની આકૃતિ જે મેં તમને બતાવી હતી એની અંદર જે આ એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ છે ત્યાં એક ચોક્કસ જે છે એ એન્ટીજન બેસી જશે અને જે આ રચના થઈ, હવે આ ફોર ધ એક્ઝામ્પલ આ જે છે એ એન્ટીજન છે, એ એન્ટીબોડીમાં બેસી ગયો એટલે હવે એન્ટીજન એન્ટીબોડી સંકુલની રચના થઈ ગઈ. હવે એન્ટીબોડી શું કરશે? એ એન્ટીજનને તોડી નાખશે. પણ આ પ્રોસેસ જે છે એ 3 તબક્કામાં થાય. પહેલી જે છે એ છે એગ્લુટિનેશન. એગ્લુટિનેશનની અંદર શું થાય મિત્રો કે કોઈ પણ બેક્ટેરિયા, વાયરસ કે અન્ય પરજાતનો મતલબ અહીંયા સમજજો કે જે આપણા શરીરના ન હોય,
આપણા શરીરના ન હોય અને આપણા શરીરમાં બહારથી આવેલા એવા એન્ટીજનના સંપર્કમાં આપણું શરીર આવે ત્યારે જે છે એમનો બિનહાનિકારક અને અદ્રાવ્ય પદાર્થની અંદર જે છે એ ફેરવી નાખવામાં આવે. ફોર ધ એક્ઝામ્પલ, હવે તમે ક્યારેય બ્લડ ગ્રુપ ચેક કરાવવા ગયા હશો, ત્યાં જે છે જુદી જુદી વસ્તુ જે 3 જાતના કેમિકલ નાખવામાં આવે કે જેને કારણે રુધિર જે છે એ ગંઠાઈ જાય. તો અહીંયા પણ આ શું થશે? ગંઠાઈ જવાની પ્રક્રિયા થશે. એને શું કહેવામાં આવશે? એગ્લુટિનેશન. એટલે જે પણ કંઈ હાનિકારક પદાર્થ બહારથી આવ્યો છે એ શું થશે? ગંઠાઈ જશે, જેને કારણે નુકસાન થશે નહીં. બીજી ઘટના એ ઓપ્સોનાઇઝેશન. ઓપ્સોનાઇઝેશનની અંદર શું થાય કે ઇમ્યુનોગ્લોબ્યુલિનના અણુ જે છે એ એન્ટીજનની સપાટી, ફોર ધ એક્ઝામ્પલ આ એન્ટીજન છે, તો અહીંયા એન્ટીજનની ઉપર જે છે એ ઘણા બધા આ ઇમ્યુનોગ્લોબ્યુલિનના અણુઓ જે છે એ છવાઈ જશે અને આવરણ રચી દેશે. હવે શું કરશે કે કોઈ એક ભક્ષક કોષ જે છે એને ઓળખી લેશે અને આને તોડી નાખશે. મિત્રો, એને તોડીને જે છે એ એમનું નુકસાન કરશે અને એમને મારી નાખશે. આ જે વાત થઈ એ વાત થઈ ઓપ્સોનાઇઝેશન. ત્રીજું જે છે મિત્રો, નિષ્ક્રિયકરણ. હવે શું થશે કે કોઈ પણ એન્ટીબોડી જે છે એ બેક્ટેરિયા અને વાયરસ દ્વારા ઉત્પન્ન થતા વિષ દ્રવ્યોને, એન્ટીજન આ બેક્ટેરિયા અને વાયરસ શું ઉત્પન્ન કરે? પોઈઝન એટલે કે વિષ અથવા તો ઝેર ઉત્પન્ન કરે. આ વિષનો શું કરી નાખવામાં આવે? નાશ કરવામાં આવે. આ પદ્ધતિને કહેવામાં આવે મિત્રો નિષ્ક્રિયકરણ. તો મિત્રો, આજના વિડીયો લેક્ચર્સની અંદર આટલું જ. વધુ જે છે આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા વિશે અને રસીકરણ વિશે જે છે એ વાત કરીશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર. વિડીયો લેક્ચર્સ જોતા રહો, અન્ય મિત્રોને શેર કરતા રહો કે જેની મદદથી એ પણ ઘરે બેઠા જે છે એ વિડીયો લેક્ચર્સનો લાભ લઈ શકે. થેન્ક યુ, આભાર. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.